से अब तक मगर है बाकी नामो निशा हमारा। कुछ बातों है कि हस्ती मिटती नहीं हमारी। सदियों रहा है दुश्मन दोरे जहां से हमारा। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। आ भारतीय संस्कृति टकी रही है। भारतीय संस्कृति टकवाना त्रण आधारस्तंभ है। भारतीय संस्कृति टकवाना त्रण आधारस्तंभ ઊભી છે। મંદિરો, શાસ્ત્રો અને સંતો, એને કારણે આ ભારતીય સંસ્કૃતિ આજે ટકી રહી છે। અને ટકાવવા માટે આજે અહીંયા સંત સાહિત્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી રહી છે અને તમે બધા ઉપસ્થિત છો, એક ગૌરવની બાબત છે। સંત સાહિત્ય પર્વની અંદર આ બીજું વર્ષ ચાલી રહ્યું છે। આજે સંતોનું આપણે આખ્યાન સાંભળી રહ્યા છે। સંતોનું કાર્ય શું છે? શા માટે સંતો જોઈએ? તો સંતોનું પ્રાગટ્ય પરમાર્થે, સંતોનું બોલવું બીજાના લાભાર્થે, સંતોનું વિચરવું બીજોના પરોપકારથે, સંતોનું સમગ્ર જીવન કવન પણ જીવોના ઉદ્ધારથે હોય છે। સર્વોદયના સાક્ષાત્કાર માટે હોય છે। સર્વ કોઈને સદાચારમાં જોડવા સંતો ચાલતા ભલા અને નિર્બહતા ભલા, એના માટે સંતોનું પ્રાગટ્ય છે। આજે સંત પર્વ ઉજવાઈ રહ્યો છે। આપ સૌ જાણો છો કે આજે મુક્તાનંદ સ્વામીનું આપણે જીવન લેવાનું છે। મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત છે। આખા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ મુક્તાનંદ સ્વામીને માનું બિરુદ આપવામાં આવેલું છે। શેનું બિરુદ આપવામાં આવે છે? માનું બિરુદ આપવામાં આવેલું છે। કેમ આપવામાં આવેલું છે એ આપણે લઈએ છીએ। આ મુક્તાનંદ સ્વામીએ 32 ગ્રંથોની રચના કરેલી છે। કેટલા? 32 ગ્રંથોની મુક્તાનંદ સ્વામીએ રચના કરેલી છે। 8 થી 10 હજારથી વધારે પદો આ મુક્તાનંદ સ્વામીએ રચેલા છે। એમ કહેવાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા સંતોના પદો ગણો તમે તો 40,000 જેટલા થાય છે। કેટલા? 40,000 જેટલા પદો થાય છે। એમાં 10,000 તો કોના છે? એટલા મુક્તાનંદ સ્વામીના છે। તો મુક્તાનંદ સ્વામીનું પ્રાગટ્ય કેવી થયું? આમ તો લોકમાં એવું કહેવાય છે કે નદીનું મૂળ